टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 6 ફેબ્રુઆરી 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે મહાવદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે હસ્ત નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે. આજનું કર્ણ બની રહ્યું છે કૌલવ. અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે તેઓના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 19 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 28 મિનિટ થશે. રાહુકાલમ સવારે 11 કલાક 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 54 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ રહેશે. આજે વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે 2 કલાક 46 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 30 મિનિટ સુધી છે. દિશાશુલની વાત કરીએ તો આજે પશ્ચિમ દિશામાં દિશાશુલ રહેશે, જ્યારે ગોધુલી વેલા સાંજે 6 કલાક 28 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક ને 54 મિનિટ સુધી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે લાભકર્તા બની રહ્યો છે. આજે મહેનતથી તમને વધારે લાભની સ્થિતિ બનશે. લાભના યોગો છે, જેટલી મહેનત કરશે પ્રકારે વિશેષ લાભના યોગો બની રહ્યા છે. તો બિઝનેસમાં કોઈ મોટી સફળતા, કોઈ મોટી સિદ્ધિ, કોઈ મોટી ડીલ થઈ શકે એવા પણ ગ્રહમાન છે. સરકારી ક્ષેત્રના કાર્યમાં થોડીક સમસ્યાઓ આવી શકે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિકારક છે. એકંદર દિન આપના માટે અનુકૂળ, મંગલકારી, લાભકર્તા છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે કમળ પુષ્પ દ્વારા
ભગવતી મહાલક્ષ્મીની આરાધના કરવી. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજા ક્રમની રાશિ બની રહી છે વૃષભ, કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે ધાર્મિક કાર્યોમાં આજે ભાગ લેવાનો તમને અવસર મળી શકેલું છે. આજે વૈવાહિક જીવન પણ આપનું સુખદ સુખમય રહે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કોઈ મનમુટાવ હશે તો દૂર થશે. આજના દિવસે આપના માટે આનંદદાયક ક્ષણો ઘણી જોવા મળી શકે, એટલે આનંદની સ્થિતિ આજનો દિવસ આપના માટે બતાવી રહ્યો છે. શત્રુઓથી થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. તો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ મળી શકે છે. આજે મનગમતા સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ પણ માણી શકાશે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિન શુભતાથી ભરેલો છે, અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયની, આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે લક્ષ્મી મંત્રના જાપ કરવા, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે ધ્યાનપૂર્વક કાર્ય કરવાની જરૂર છે. ચોકસાઈ રાખી તમે જે કંઈ પણ કાર્ય કરો છો એમાં તમારી ચોકસાઈ હોવી જોઈએ. નવી યોજનાઓ ઉપર કામ કરવાનું આજે મુલતવી રાખવું એ આપના માટે શુભ રહેશે. આજનો દિવસ લાભદાયી તો બની રહ્યો છે, મંગલકારી પણ છે. વ્યવસાયિક લોકો માટે દિન લાભ કરતા રહેશે. મહત્વના કાર્ય કરવામાં દિન પસાર થતો જોવા મળી શકે. એટલે આજનો દિવસ એકંદરે જો વિચારીએ તો મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ છે, લાભ કરતા છે. હવે વાત કરીશું ઉપાયોની. આજના દિવસે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો બદામી રંગ તમારા માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર છે. ઉપાય શું કરીશું? આજના દિવસે નાની બાળકીઓને પૂજા કરવી, એમને ભેટ સોગાદ આપવી આપના માટે પ્રગતિકારક બનશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથા ક્રમની આ રાશિ બને છે કર્ક, કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ખૂબ જ ફાયદાકારક કે લાભ કરતા બની રહ્યો છે. આજે રચનાત્મક કાર્ય કરવાનો અવસર તમને મળતો જોવા મળશે. કોઈ ક્રિએટિવ કાર્ય કરવું છે તો દિન તમારા માટે અનુકૂળ છે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ તમને રહેશે, જેથી દિન તમારા માટે આનંદદાયક રહેશે. વિદેશમાં વ્યાપાર કરનાર માટે સારા અવસરો, સારી તકો આજે મળી શકે છે. તો સાથે આજના દિવસે ભાઈ બહેનોની સલાહ આપને લાભ કરાવી શકે છે. સલાહને અવગણવી નહીં, સ્વીકારવી લાભ કરતા સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીએ? આજના દિવસે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની આ રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી તો બની રહ્યો છે, પણ સાથે થોડી વ્યસ્તતા બતાવી રહ્યો છે. કામ, આખો દિવસ કામમાં બિઝી રહી શકો. સહકર્મીઓ કાર્યમાં આજે અવરોધો ઊભા કરતા જોવા મળી શકે. કામ પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. આજે કોઈનાય ભરોસે કામ ન છોડવું. ચોકસાઈપૂર્વક, સાવધાનીપૂર્વક તમારે તમારા પ્રોજેક્ટ ઉપર, તમારા કામ ઉપર કામ કરવું હિતાવ રહેશે. ઘણા સ્ત્રોતથી, ઘણા રસ્તેથી તમને ધનલાભના માર્ગો મળશે, ધનલાભના અવસરો મળી રહ્યા છે. તો અનિયંત્રિત વાણીથી તમારા પ્રણય સંબંધો પ્રભાવિત થઈ શકે છે. વાણીને નિયંત્રિત રાખવી આપના માટે આજે અનુકૂળ છે. ટૂંકમાં દિન
શુભ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પીચ કલર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શક્તિ પૂજન અવશ્ય કરવું, દેવીની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે પોતાના સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. વિરોધીઓથી સાવધાન રહેવું આપે આવશ્યક બની રહેશે. નુકસાન તો નહીં પહોંચાડી શકે, પણ છબી ખરાબ કરવાનો પ્રભાવ અવશ્ય કરી શકે. આજે નિર્ણય લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે, તો સમજી વિચારી ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવો હિતાવ રહેશે. નાણાકીય બાબતોમાં આજે જોખમ લેવાનું ટાળવું એ આપના માટે હિતાવ રહેશે. મિત્રોની મુલાકાતથી તણાવમાંથી મુક્તિ મળશે અને માનસિક આનંદની અનુભૂતિ થાય એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિન શુભ અને મંગલકારી છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ચંદન. ચંદનનું દાન કરવું, ચંદનનું તિલક કરવું લાભકર્તા નીવડશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભદાયી છે. લાભના અનેકવિધ અવસરો આજે આપને મળી શકે છે. પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો અવસર તમને મળતો જોવા મળી રહ્યો છે. મિલકતને લગતી કોઈ સમસ્યા હશે, ઉપાધિઓ હશે, તેનો ઉકેલ આજે આવી શકે એવા ગ્રહમાન છે. રાજકીય ક્ષેત્રે તમારી વિશ્વસનીયતા વધે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો બિઝનેસમાં નવા પ્રોજેક્ટ ઉપર આજે કામ પ્રારંભ કરવાથી લાભની સ્થિતિ પણ બની શકે. એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, લાભ કરતા છે, મંગલકારી. ઉપાય શું છે? આજે કયો રંગ તમારા માટે શુભ છે? તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલકારી રહેશે. ઉપાય આજના દિવસે શ્રી સૂક્તના પાઠ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે જે લોકો કામકાજી છે, નોકરી ધંધા સાથે જોડાયેલા છે, તેઓ માટે આજનું દિન શુભ પરિણામ પ્રદાન કરનાર છે. આજે નાણાકીય સ્થિતિ વધારે મજબૂત બની શકે, ઇન્સેન્ટિવ મળી શકે, પ્રમોશનની સ્થિતિ બની શકે એ પ્રકારના ગ્રહમાન છે. રોકડ આવકમાં વૃદ્ધિના યોગો છે. તમારી કાર્ય યોજનાઓમાં તમને આજે સફળતા મળશે. જે પ્રોજેક્ટ લઈને બેઠા છો, જે તમે કામ આયોજિત કર્યું છે, એમાં તમને સફળતા નિશ્ચિત આજે મળતી જોવા મળી રહી છે. કામમાં નવું ભવિષ્ય લાભદાયક રહેશે. જે તમે કામ કરવા જઈ રહ્યો છે એમાં નવી વિચારધારા તમારા માટે ભવિષ્યમાં લાભદાયક બનાવી શકે છે. પરિવાર સાથે સાંજનો સમય પસાર થાય એટલે પારિવારિક એકતા અને આનંદનું વાતાવરણ પણ દ્રષ્ટિગોચર થઈ ગયું છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે કલ્યાણકારી આજનો દિન જોવા મળે છે. હવે વાત કરીએ ઉપાયોની.
શુભ રંગ તમારા માટે આજ દ્રષ્ટિગોચર બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવતી અંબાની આરાધના, કુળદેવીની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ઉત્સાહકારક, ઉત્સાહજનક રહેવાનો છે. આજે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવવાનો અવસર તમને મળતો જોવા મળી રહ્યો છે. તો પરિવારના સભ્યોની ખુશી માટે આજે ખર્ચ પણ તમે કરી શકો એવી ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. કામમાં મહેનત કરતા વધુ લાભના સ્ત્રોત બની રહ્યા છે, વધુ લાભના અવસરો કે સફળતાના યોગો બની રહ્યા છે. વિદેશ સંબંધિત કામ કરી રહ્યા છો, નિશ્ચિત લાભ થઈ શકે. આજે સારો એવો લાભ આપને દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે શુભતાવાળો દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પીત વર્ણ છે, પીળો રંગ. ઉપાય આજના દિવસે કેસરવાળા દૂધનું સેવન કરવું લાભ કરતા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યાપારમાં ભાગીદારો તરફથી તમને આજે લાભની સ્થિતિ જોવા મળી શકે છે. તો ધાતુના વ્યવસાયમાં આજે સારી એવી આવક થઈ શકે છે. ઘરની સજાવટ માટે થોડી ખરીદી પણ આજે તમે કરો એ પ્રકારના ગ્રહમાન છે. આળસને કારણે તમારું બનતું કામ અટકવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો આજે આળસનો ત્યાગ કરવો એ આપના માટે હિતકર છે. આજના દિવસે દેવીની આરાધના લાભ કરતા નીવડશે. ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્યામ રંગ. આજે કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે દેવી આરાધના, તમારા કુળદેવીની પૂજા વંદના કરવી, ધૂપ દીપ કરવા લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે તમારા માટે શુભતાથી ભરેલો જોવા મળશે. આરોગ્યને લઈને પોતાની સંભાળ રાખવી જરૂરી છે. પરિવારમાં મિલકત સંબંધિત વાદ વિવાદની સમસ્યા સર્જાઈ શકે છે. વિવાદને ટાળવા પ્રયાસ કરવા હિતકર રહેશે. જીવનસાથી સાથે આજે આનંદિત પળો વિતાવવાનો અવસર મળે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. તો સાંજે પરિવારની સાથે ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ જઈ શકો છો. એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિન સામાન્ય રીતે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરીએ જો ઉપાયોની. તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય છે, જો ઘરમાં શ્રીયંત્ર છે તો એની પૂજા કરવી, હળદર દ્વારા અભિષેક કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12 એટલે કે 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે આપના માટે અનુકૂળતા વાળો બની રહ્યો છે. લાભ માટે કોઈ જોખમી નિર્ણય સમજી વિચારીને લેશો તો નિશ્ચિત લાભના અવસરો જોવા મળશે. આજે તમે કોઈ વાતે ભાવુક થઈ શકો છો, ઇમોશનલ થઈ શકો છો. જીવનસાથીના આરોગ્ય લઈને થોડીક ચિંતાઓ વધી શકે છે. એમનું સ્વાસ્થ્ય આજે બગડતું જોવા મળે, એના કારણે ચિંતાઓમાં વધારો થઈ શકે. આજે વાહનનો ઉપયોગ કરતી વખતે પણ થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. થોડી સાવધાની આપના માટે લાભ કરતા કે આવશ્યક બની રહી છે.
હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ઘરના દહેલીજ એટલે ઉંબરાની પૂજા અવશ્ય કરવી. શક્ય હોય તો એક તોરણ, જો પીળા પુષ્પ અથવા તો આસોપાલવ કે આંબાના પાનનું તોરણ આજે બાંધવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 6 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 6 અને 9નો આ અંક મંગળ શુક્રનો યોગ બનાવી રહ્યો છે. પ્રગતિ અને લાભના અવસરો આજે ઘણા મળતા જોવા મળશે. તો આજનો દિવસ આર્થિક બાબતે લાભ કરતા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની, જે કરવાથી આપના માટે શુભતા કે મંગલતાની સ્થિતિ બની શકે. આજના દિવસે ખાસ કરીને સફળતા માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય છે. શુક્રવારનો દિવસ સફેદ કપડું લેવું, ખાંડ, કપૂર, દૂધ, દહીં અને અન્ય સફેદ વસ્તુઓ લઈ અને આજે કોઈ બ્રાહ્મણને દાન કરવું જોઈએ. જો એ દાન મંદિરમાં કરવામાં આવે કોઈ પૂજારીને તો વધારે શુભતાથી યુક્ત છે. જેમાં સફેદ વસ્ત્ર, ધોતી, જો સામર્થ્ય હોય તો ધોતી, અન્યથા રૂમાલ પણ લઈ શકાય નાનો. તો સફેદ વસ્ત્ર, ખાંડ, ચોખા, કપૂર, દૂધ અને દહીં જેવી વસ્તુઓનું આજે દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. આપના શુક્રને અનુકૂળ બનાવવાનું કામ કરશે. તો સાથે આ જ વસ્તુઓને ગ્રહણ કરવી પણ ઉત્તમ છે. અને આ દિવસે દાન કર્યા બાદ ઘરે શ્રીયંત્રની સ્થાપના કરી એની પૂજા કરવી અને અભિષેકમાં દહીંનો ઉપયોગ કરવો વધારે શુભ અને મંગળકારી સાબિત થશે. આમ કરવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થશે અને આપનો શુક્ર ધીરે ધીરે પ્રબળ બનતો જોવા મળશે. પૂજા પૂરી થાય એટલે અત્તર, ગુલાબનું અથવા પુષ્પરાજનું ભગવતીને અર્પણ કરવું હિતકર રહેશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે. જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે. તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. તો નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ રીમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ એક માળા પૂર્વાભિમુખે બેસી કરો. આપનો દિન શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તારો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો. અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.